જય ગૌ માતા મિત્રો, આજે ખારા ગામની અંદર આપણે ચૌધરી અશોકભાઈ મારા ભાઈના ખેતરે આવેલા છે. ત્યાં આપણે શરૂઆત કરી છે પ્રાકૃતિક ખેતીની. તો મિત્રો આજે આપણે એમને જીવામૃત બનાવી આપશે. તો તમે જોઈ શકો છો, આપણે સૌ પ્રથમ આ 10 કિલો છાણ છે. આ 10 લીટર ગૌમૂત્ર છે. આ 1 કિલો ગોળ છે, દેશી ગોળ. આ 1 કિલો ચણાનો લોટ છે. અને આ વડ નીચેની માટી છે. હવે આ પ્રોસેસ છે, આવી રીતે એને મિક્સરને હલાવી દેવાનું છે. સવાર સાંજ 5-5 મિનિટ અને હલાવવાનું છે. અને અઠવાડિયું થાય એટલે એકદમ આ જીવામૃત આપણું તૈયાર થઈ જાય છે. તૈયાર થાય એટલે આના ઉપર ધોળી એકદમ ચોર થઈ જાય છે. અને આ મિક્સરને 180 લીટર પાણીથી ભરી દેવાનું છે, 20 લીટર ઊણું રાખી. એની ઉપર આવી રીતે કોથળો ઢાંકી દેવાનો છે. આવી રીતે અને કમ્પ્લેટ અઠવાડિયાની અંદર તૈયાર થઈ જાય છે. આ અશોકભાઈ અહીંયા એક ચકલી મૂકેલી છે. ઢેરિયાની અંદર આવી રીતે પાણી આપે છે. કોઈ તમારે ફુવારાથી આપવું હોય તો ચાલે, કોઈ ડબ્બાથી આપવું હોય તો તમે ચાલે, ફોડું પાડીને આપો તો ચાલે. તમારે જેવી રીતે સેટિંગ થાય એવી રીતે તમે આપો, બરાબર. તો ખરેખર મિત્રો, એક અમારા ખારા ગામની અંદર ગૌરવ કહેવાય કે આવા તો 10-15 ખેડૂતો તૈયાર થયા છે મારા થકી, કે એમને ખેતી કરતા થયા છે. આજે અશોકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને દેશી ગાય આધારિત ખેતી ચાલુ કરી છે, પ્રાકૃતિક. ખરેખર મિત્રો, અશોકભાઈને જોઈને તમે પણ ખેતી કરજો. જય ગૌ માતા.